હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા શિયાળામાં અમારા ઘરે ખાસ કરીને બનતું લીલી મેથી અને રીંગણનું ટેસ્ટી એવું શાક બનાવીશ। તો ઘણા લોકોને રીંગણ જરાય પણ ભાવતા નથી હોતા, તો આ રીતે મેથી અને રીંગણનો ઉપયોગ કરી અને જો તમે શાક બનાવીને ખાશો તો જરાય પણ કડવું પણ નહીં લાગે અને ટેસ્ટી એવું શાક બને છે। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। શાક બનાવવા માટે મેં અહીંયા મેથી અને રીંગણ લઈ લીધા છે અને મેથી જે છે એ એક જોડી આવે છે, એમાંથી મેં અડધી જોડીનો ઉપયોગ કર્યો છે। તો ખાસ ધ્યાન રાખવું કે મેથીને આપણે સમારવાની નથી, ડાળખીમાંથી એક એક પાન મેથીના અલગ કરી બાઉલમાં લઈ મેં અહીંયા ધોઈ અને રેડી કરી દીધી છે। તો મેં અહીંયા રીંગણ લઈ લીધા છે અને 200 ગ્રામ જેવા મેં અહીંયા રીંગણ લીધા છે। રીંગણ મેં અહીંયા જે પર્પલ કલરના આછા ગુલાબી કલરના નાના રીંગણ આવે છે એ લઈ લીધા છે। તમે જે મોટા અને કાળા રીંગણ આવે છે એ પણ લઈ શકો છો। રીંગણની પસંદગી થોડા એવા કૂણા રીંગણ હોય એવા આપણે લેવાના। તો બધા જ રીંગણ આપણે સમારી દઈશું। તો એક બાઉલ લઈ અને રીંગણને આ રીતે વચ્ચેથી કટ કરી અને પહેલાં ચેક કરી લેવાના। સળેલા રીંગણ હોય એ રીતે આપણે ચેક કરતા જવાનું અને આ રીતે સમારતા જવાનું। રીંગણને આપણે એકદમ નાના નથી સમારવાના, થોડા એવા મોટા સમારવાના છે। તો આ રીતે બધા જ રીંગણ આપણે સમારી અને હું અહીંયા રેડી કરી દઈશ। તો આ રીતે મેં રીંગણ સમારી દીધા છે। તો જ્યાં સુધી બીજી શાકની તૈયારી કરીએ ત્યાં સુધી રીંગણ જે સમારેલા છે એને આપણે પાણી અંદર નાખી અને આ રીતે રહેવા દઈશું, જેથી રીંગણ આપણા કાળા ન પડી જાય અને શાક પણ આપણું કાળું ન બને। તો આ રીતે પાણીમાં રાખવાથી રીંગણ તમારા જરાય પણ કાળા નહીં પડે। તો હવે એક ખલ લઈ લઈશું, એમાં મરચાં, આદું અને લસણ એડ કરી અને ખાંડી અને એની પણ શાકમાં એડ કરવાની પેસ્ટ બનાવીને આપણે રેડી કરી દઈશું। તો હવે શાકનો વઘાર કરીશું। તો કઢાઈમાં મેં અહીંયા 3 ટેબલસ્પૂન તેલ એડ કરી દીધું છે અને તેલમાં જ આપણે શાક બનાવવાનું છે, જરાય પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો। તેલ ગરમ થાય એટલે રાઈનો વઘાર કરી, જીરાનો વઘાર કરી, ચપટી જેવી હિંગ એડ કરી, આદુ લસણ મરચાંની જે પેસ્ટ બનાવી હતી એ પણ આપણે બધી જ અંદર એડ કરી દઈશું। ચપટી જેવી આપણે હળદર અંદર એડ કરી અને આદુ લસણ મરચાંને સરસ એવા આપણે સાંતળી દઈશું। લસણ મરચાંની પેસ્ટ થોડી એવી સંતળાઈ જાય એટલે આપણે જે પાણીમાં રીંગણ રાખ્યા હતા એ બધા જ રીંગણ આપણે અંદર એડ કરી દેવાના। એકલા રીંગણ જ આપણે અંદર એડ કરવાના છે, પાણી એડ નથી કરવાનું। તો આ રીતે બધા જ રીંગણ એડ કરી ટેસ્ટ અનુસાર આપણે મીઠું અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું। આ રીતે મિક્સ કરી પહેલાં તો આપણે રીંગણને એકલા કૂક થવા દેવાનું છે, મેથી આપણે અત્યારે અંદર એડ નથી કરવાની। થોડા એવા રીંગણ આપણા હાર્ડ હોય છે મેથી કરતાં, એટલે પહેલાં આપણે રીંગણને કૂક કરીશું। તો આ રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે એને 50% જેવા રીંગણ કૂક થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું। તો હવે આપણે ચેક કરીશું। તમે જોઈ શકો છો કે રીંગણનો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો છે, તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે। તો હવે આ રીતે તમે ચેક કરશો એટલે રીંગણ પણ થોડા એવા સોફ્ટ થઈ અને કૂક પણ થઈ ગયા છે। તો હવે આપણે એમાં મેં અહીંયા 3 ટેબલસ્પૂન લીલું લસણ લઈ લીધું છે, એ પણ આપણે અંદર એડ કરી દઈશું। લીલું લસણ એડ કરવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। 1/2 ટેબલસ્પૂન આપણે રેગ્યુલર તીખું મરચું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1/2 ટેબલસ્પૂન આપણે હળદર પાવડર એડ કરીશું અને બધું જ મિક્સ કરી દઈશું। કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી સરસ એવો શાકનો કલર આવે છે। તો આ રીતે બધા જ મસાલા મિક્સ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર એને પણ સાંતળી દઈશું। બધા જ મસાલા સરસ એવા સંતરાઈ જાય એટલે આપણે જે મેથીના પાન તોડીને રેડી રાખ્યા હતા એ બધા જ પાન અંદર એડ કરી દઈશું। ખાસ ધ્યાન રાખવું કે મેથી સમાર્યા વગર જ અંદર એડ કરવાની છે, કારણ કે જો મેથી તમે સમારીને એડ કરશો તો શાકમાં થોડી એવી કડવાશ લાગશે અને શાક તમને ભાવે નહીં। તો આ રીતે મેથીના પાન એડ કરી થોડીવાર માટે કૂક થશે એટલે બધા જ પાન સરસ એવા સોફ્ટ થઈ જશે। તો આ માપ પ્રમાણે જો તમે શાક બનાવશો તો 3 થી 4 વ્યક્તિ ખાઈ શકે તેટલું આ શાક બની અને તૈયાર થાય છે। આ રીતે મિક્સ કરી શાકને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર ખુલ્લું જ આપણે એને કૂક થવા દેવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું, ઢાંકવાનું જરાય નથી। આ રીતે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું એટલે બધું જ શાક સરસ એવું કૂક થઈ જાય, મિક્સ થઈ જાય અને મસાલા પણ સરસ એવા અંદર મિક્સ થઈ જાય।
મેથી એડ કર્યા પછી શાકને કૂક થતાં જરાય વાર લાગતી નથી. તો શાક આપણું સરસ એવું કૂક થઈ ગયું છે. તો 1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો એડ કરી, થોડી એવી કોથમીર અંદર એડ કરી અને સરસ એવું મિક્સ કરી દઈશું. ગરમ મસાલો એડ કરી અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની અને શાકને મિક્સ કરી દઈશું. શાક આપણું બની અને રેડી થઈ ગયું છે. તો એને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ રેડી કરી દઈશું. રોટલી, રોટલા કે પરાઠા સાથે ખૂબ જ એવું ટેસ્ટી લાગતું મેથી રીંગણનું શાક બનાવી મેં તમને એની રેસીપી શેર કરી છે. તો તમે પણ આ શિયાળામાં મળતી મેથીમાંથી મારી આ રેસીપીથી એકવાર આ શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.